જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું દીપ્તિ's રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે। રોજ બપોરે આપણે રોટલી દાળ ભાત શાક જ બનાવતા હોઈએ। આજે મેં શું બનાવ્યું ને એ કહું તમને। તો આજના લંચમાં આ થાળી છે, કેપ્સિકમનું લોટવાળું શાક બનાવ્યું મેં। દાલ તડકા, રોટલી અને ભાત તો હોય જ। તો મેં એક મોટું કેપ્સિકમ લઈ લીધું, એની આવી રીતે પાતળી પાતળી સ્લાઇસ કરી લીધી છે। શાક બહુ સરસ બન્યું હતું, એટલે એકવાર ટ્રાય જરૂર કરજો। સુધારી અને સાઈડમાં રાખી દીધું છે। હવે ચણાનો લોટ લઈ અને હું ડ્રાય રોસ્ટ કરી લીધો। એક કડાઈમાં તેલ લઈ લીધું, એમાં જીરું અને હિંગ નાખી દઈશ, સાથે થોડાક સફેદ તલ નાખી દીધા છે। શેકેલા સિંગદાણાનો પાવડર અને ટોપરાનું ખમણ પણ નાખી શકાય। હવે સૂકા મસાલા, હળદર, મરચું, ધાણા જીરું અને મીઠું આ નાખી દઈશ। કેપ્સિકમની જે સ્લાઇસ કરીને રાખી છે ને એ નાખી દઈશું આપણે। થોડુંક પાણી નાખી અને એને ઢાંકી અને ચડવા દઈશું। કેપ્સિકમને પાકતા જરાય વાર નથી લાગતી, 5 થી 7 મિનિટમાં। અને મારે તો શાકેય ઓછું છે એટલે ફટાફટ થઈ જશે। હવે થઈ જાય પછી થોડીક શુગર નાખશું, બહુ મજા આવશે। સાથે થોડોક આમચૂર પાવડર ખટાશ માટે નાખી દઈશું, લીંબુ પણ નાખી શકાય। કેપ્સિકમ ચડી જાય ને એટલે 1-2 ચમચી જેટલું પાણી રહેવા દેવાનું છે। પછી એમાં જે આપણે શેકેલો લોટ રેડી કરીને રાખ્યો હતો ને એ નાખી દેવાનો છે। લોટ નાખીને પાછું 2 મિનિટ છે ને ઢાંકીને રાખી દેવાનું, એટલે લોટ તો શેકેલો જ છે પણ સરસ રીતે આખો એનામાં મર્જ થઈ જશે। 2 મિનિટ પછી ઢાંકણ ઢાંકી અને એકદમ સરસ હલાવી લેવાનું, એટલે તમારું શાક એકદમ સરસ રેડી થઈ જશે લોટવાળું। અમારા ઘરમાં લોટવાળા શાક વધારે થાય છે અને ભાવે છે પણ બહુ બધાને। તો જો આ રીતે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે, મસાલેદાર ખટમીઠું કેપ્સિકમનું શાક રેડી થઈ ગયું છે। ચાલો હવે દાળ બનાવી લઈએ। દાળને મેં ઓલરેડી તુવેરની દાળ જ બાફી લીધી હતી, વઘાર કરશું। વઘાર માટે હું કાયમ ઘી જ વાપરું છું, એટલે મેં ઘી લઈ લીધું છે। એમાં જીરું, મેથી, પછી સૂકું લાલ મરચું એક નાખ્યું છે, તજ, લવિંગ, મીઠો લીમડો નાખી દઈશું। હિંગ નાખી અને ડુંગળી સમારીને રાખી છે એ નાખી દઈશ। અને ડુંગળી આપણી ફટાફટ સંતળાઈ જાય ને એના માટે ચપટી મીઠું નાખી દેવાનું, એટલે ડુંગળી એકદમ સરસ રીતે અને ઝડપથી સંતળાઈ જશે। બસ હલાવતું જવું। આજે એમ થયું કે ગુજરાતી દાળ નથી બનાવી એટલે દાળ તડકા બનાવી નાખી। જો અહીંયા આપણી ડુંગળી સંતળાઈ જાય ને એટલે હવે એમાં આપણે સૂકા મસાલા કરી લેવાના। હળદર, મરચું અને ધાણા જીરું, એક લીલું મરચું નાખ્યું છે ને મોટા મોટા આવી રીતે પીસ કરી લેવાના, એટલે જેને કાઢવા હોય ને તો એમાં ઇઝી રહે। અને આદુની પાતળી પાતળી ચીર કરીને નાખી છે, સાંતળી લેવાનું છે। બસ પછી આપણે એમાં સૂકા મસાલા કરશું। સૂકા મસાલામાં આપણા રેગ્યુલર જ હળદર, મરચું અને ધાણા જીરું। રોજની રસોઈમાં તો રેગ્યુલર જે મસાલા નાખતા હોય એ જ હોય, પણ રસોઈ એકદમ સ્વાદિષ્ટ બનવી જોઈએ। હવે આ મસાલાનું જરાક સુગંધ આવે ને, સુગંધ આવશે જ શેકાશે એટલે મેં ટમેટું સુધારીને રાખ્યું છે ઝીણું ઝીણું, એ નાખી દઈશ। ટમેટાને થોડુંક બાફવાનું, થોડુંક પાણી નાખી દઈશું એટલે મસાલા જરાય આપણા બળે નહીં। અને ઉપર ઢાંકણ ઢાંકી અને 2-3 મિનિટમાં જ ટમેટું તો એકદમ જલ્દી ગળી જશે, એટલે ત્યાં સુધી પાકે ત્યાં સુધી એને ઢાંકીને રાખવાનું। થોડુંક પાણી નાખીએ એટલે મસાલા ન બળે। સાથે જરાક આદુ અને લસણની પેસ્ટ એ અડધી ચમચી નાખી દીધી છે। સ્વાદમાં છે ને મજા આવવી જોઈએ બસ। મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધી છે ને? ન કરી હોય તો ફટાફટ કરી નાખજો। વિડીયો ગમે આખો જોજો, લાઈક કરજો અને શેર કરજો। ઘણીવાર જમવાનું શું બનાવવું હોય સૂઝતું ન હોય ને તો આ બધા વિડીયો જુઓ ને તો તમને એમ થાય કે ચાલો આપણે પણ આજે આ બનાવીએ। ચાલો અહીંયા ટમેટાં એકદમ સરસ ગળી ગયા છે ને, ચમચાથી જરાક દબાવી અને ચેક કરી લઈએ। સરસ મજાના ટમેટાં ગળી ગયા છે। હવે એમાં થોડીક કસૂરી મેથી નાખી દઈશું। થોડોક આ રીતે ભૂકો કરીને નાખશું ને સરસ લાગશે। કસૂરી મેથી ઘરમાં જ બનાવેલી છે। મેથીને એકદમ સરસ સાફ કરી, સમારી અને છાપા ઉપર, ડાઇનિંગ ટેબલ ઉપર મૂકી દો। 2 દિવસથી 3 દિવસમાં એકદમ સરસ સુકાઈ જાય અને પછી તમે ઝીપલોકમાં કે ડબ્બામાં ભરી લ્યો એટલે આપણી કસૂરી મેથી રેડી। હવે મેં અહીંયા દાળ ઉમેરી દીધી છે, બસ એને ઉકળવા દેવાની છે, એકદમ સરસ ઉકાળવાની। અને ઉકળી જાય ને
ત્યાર પછી છેલ્લે આમચૂર પાવડર નાખી દેવાનો. લીંબુ કે કોઈ પણ ખટાશ નાખી જ શકાય. આપણી અહીંયા દાળ રેડી થઈ ગઈ છે. ગેસ બંધ કરી દઈશું. ચાલો થાળી પીરસી લઈએ. રોટલી અને રાઈસ તો રેડી જ કરી લીધા છે. છેલ્લે દાળમાં કોથમીર ભભરાવાનું ભૂલતા નહીં હો. તો આપણું અહીંયા આજનું લંચ તૈયાર થઈ ગયું છે. કેવું લાગ્યું અને તમે આજે શું બનાવ્યું છે એ બંનેની કમેન્ટ કરીને જરૂર જણાવશો. મને પણ નવા આઈડિયા મળે, નવા વિડીયો મળે. ચાલો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિડીયો સાથે.